મારા માન સરોવર એ મારા માન સરોવર ના હસલા બા ખરેખર મિત્રો મોરબી શોભેશ્વરની જગ્યાએ વાડીની માલિબા બગીચો રસાવી દીધો ખરેખર ભાઈ પણ કોઈની ભક્તિ જાતી નથી, કોઈની કમાઈ જાતી નથી, કોઈની કરી કમાણી જાતી નથી ભાઈ. માણસની આ તમે કદાચ મહેનત કરો, મજૂરી કરો, કામે જાવ ને તો હાજે 200-500 એ તમને દાડી આપી દે. માણાની જો આપણે કામે જતા હોય, જો માણા એનું વળતર આપી દેતું હોય, જેને આ ધર્મની દાડી કરી છે ભલા માણા એ કોઈ દી માથે રાખે ન રાખે. ખરા હૃદયથી એની દાડી કરવી પડે. આપણે એનું દાડિયું થઈ જવું પડે ભાઈ. ભુવા શું છે, પટિયાર શું છે? માતાજીના સેવક છે. એની સેવા કરવી પડે, એની ભક્તિ કરવી પડે લાલભાઈ. પણ અત્યારે તો મોરબીના ટીબામાંથી કઈક સુવારી નાય 52 વીઘાના બગીચા કઈ આખીના કોડી ઠાકોર સુવારી નાય રહીએ છે. પણ મોરબીની માલિકા જેને મંડાણ માંડેલું અહીંયા ખાલી ત્રણ જ કોમ હતી. આ ઠાકોર સમાજમાં 3 હાકીલા, એક વરાણિયા, એક જંજવાડિયા અને એક બારૈયા. હંગાતણ હતી, હંગાતણ. સમય એક એવો બન્યો મસો બારીએ જેથી વાત બનાણો પૂજ લોકોએ જઈ રાજમાં ફરિયાદ કરી કે બાપુ આ કોડી ઠાકોર માલધારી માતાજીના નામે અહીંયા ખોટા ઘેટા બકરા એના બલિદાન દઈ દઈએ છે, બલિ દઈ દઈએ છે. ખરેખર ભાઈ રાજની માલિબા ફરિયાદ ગઈ અને તઈ મોરબી ઠાકોરે કીધું કે આપણી નવાઈની માલિબા કોઈ ભુવાને ધોણવાનું નહીં, ડાકલાની દાંડી ન પડે. અને કોઈ એમ કહે કે હું ભૂવો છું, મારી પાસે દેવી છે, તો એને અહીંયા રાજની માલિકા લઈ આવવાનો ને એના સામે લાગ માંડવાનો. જો પ્રમાણ દે ને તો એ ભૂવો સાચો નકર ખોટો. ઘણીક વાર જો શાંતિ રાખો ને તો વાત, કારણ કે હું વાતનો કલાકાર છું. ઈ અરસાની માલિકા 3 ભુવા વખણાતા. અમારે જંજવાડિયા કુળની માલિકા જેઠા બાપા, બારૈયા કુળની માલિકા ભેરુ બાપા અને વરાણિયા કુળની માલિકા 12-15 વર્ષની ઉંમર મારો બાપ લખણ્યો. એ કીધું કે બાપુ આ 3 ભુવા વખણાય છે કે જાઓ ભુવાઓને અહીંયા બસો બારી હાજર કરો. એક તેડું જેઠિયા ને જાય, બીજું તેડું ભેરિયા ને જાય, ત્રીજું તેડું મારા બાપ લખડિયા ને. તેથી વરાણિયા કુળમાં બીજું કોઈ જ નહીં. એક મારી માં રહ્યા અને એક મારો બાપ 15 વર્ષની 12-15 વર્ષની ઉંમર અમારી લખન બાપાની. રાજના માણસો આવી મારા બાપ લખડિયાનું બાવડું ચાલી ને હાલતા થયા. દીકરાનું બાવડું ચાલી રાજના માણસો હાલતા થાય, માને વેદના ન થાય. આ દુઃખનું ધર્મ છે ભાઈ. હું ઘણી વખત કહું છું કે અમે ડાકલા વગાડીને દેવી આવે એવું નકરું નથી. અત્યારે અમે એવા કોઈ પાવરિયા નથી, કોઈ ગવૈયા નથી રહ્યા કે ડાકલા વગાડી ધર્મ જાગૃત કરે. ધર્મ તો ભગવાનને અંદર હોવું જોઈએ, એના હામો તાર હોવો જોઈએ. ભુવાનો તાર ધર્મ હામો હોવો જોઈએ. અમારો તાર તો નોઈટુમાં હોય, પૈસા. આમાં ધર્મ હામે તાર છે ક્યાં? એ બાવડું દોરી અને હાલી નીકળે. મારી માં રહ્યા હતા ને, मेरी दीवी
સૌજી ભૂવા થાય હોય સિમની માલિકા રખડતા હોય વેરાણ વગડાની માલિકા રખડતા હોય ઘર નો જોયું હોય પહોડા નો જોયા હોય સિમે શેઠે આમ કાળજા ફફડતા હોય તો અહીંયા હાંભરે કોણ મરી દેવી રૂઠી ગઈ મરી દેવી રૂઠી ગઈ કેવું તું ને તો તારે મને કેવું તું કીધું હોત તો મને ઓળતો થાત નહીં મને જગત પાયે મને કેવડાવા દેતી મને જગત પાયે ક્યાં મને લૂંટાવા દેતી અરે મારા પહોળા રાહ જોઈ અને બેઠા હો કારણ કે હંગાતણ છે ને મારા બાપ લખણીયાની દીવી મારા બાપ જેઠિયાની દીવી હંગાતણ છે પહોળામ જો બાપનું મોઢું જોવા હાથું તલકતા હોય અને બાપ વેલાણ વગડામાં એના પહોળા હાથું તલકતો હોય ક્યાં ગઈ મારી દેવી ક્યાં ગઈ મારી દેવી મારી માં રૈયાની આંખમાં આહડું પડ્યું ને મારા બાપ લખડિયા ભાઈ આવી ઉભી થઈ દેવા દે મારી રૈલી તને એમ છે કે મારો લખડિયો એકલો છે મારો લખડિયો એકલો નથી એ મારા લખડિયા ભેગી આમ હું સાઉન્ડ વરમાણી ખોડિયાલ છું વરમાણા નાકુની દેવી મારી માં વરમાણી બાકી સોફે વરસની જગ્યા માથે વાડીની માલિકા કદાચ મારા વરાણી કુંડનો જો બગીચો રેઠો મેલું ને એ તને મને લખડિયાની દેવી મને વરમાણીનો મને ખોજ સજણ જાળવા હતા હો મારા બાપ ખોળા જેવા મારા બાપ ગાંડુ જેવા ઈ જાળવા 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 બરાબર ગણિયા કદાગી જગ્યા માથે મારા બાપ ખોળા જેવા મારા બાપ ગાંડુ જેવા ઈ જાળવા વિયાઈ ગયા પણ હું લખડિયાની દીવી નથી ગઈ હો કદાચ વાંજિયા મેળું હોય અને બેટા જો પુત્રના પારણા નો બંધાવું ને તો મને ખોડિયાની મને ખોજ લાગી જાય હો
કરની માલીબા ચાવણ છે વરમાણી ખોડિયા મારા બાપ લખડિયાને દોરી બસો બારીએ લઈ ગયા કોક જાવ તો ગઢની રાંગમાં હાલ તો કોટવાળી મેરડી થઈને પૂજાય છે આ વરાણીયાની મેરડી છે મારા બાપ લખડિયા પણ ઓયા તો વઢવાણમાં પાંજા આવેલા હોય પેલા લખડિયા ભૂવો છો તારી પાસે દેવી છે તારી પાસે દેવી હોય તો તારી દેવી જોવી છે દેવી કેમ બતાવી આ વચન નતો દેવાનો વધાવો નતો દેવાનો ત્યાં જાંટિયું નતું લેવડાવવાનું તો એ વઢવાણના વાંજાવે કીધું કે લખડિયા જો તારી પાસે દેવી હોય ને તો આ વઢવાણથી અમે કંડિયા લઈ આવ્યા છે કંડિયા આ કંડિયા અહીંયા ચોકની માલિપા મેલી જો તારી પાસે દેવી હોય તો કહી દે આ કંડિયાની માલિપા શું છે પણ તઈ મારા બાપ લખડીની આંખમાં જે આહુડું આવ્યું મારી મ્યાલડી આવી યુધી સપન કરો રૂવાણા બેઠા થઈ ગયા લાલ ગલો નાયક થઈ જાય થર 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 શરીર કંકવા માંડ્યું મારી મેરડી આવીને બેલી હો એ વઢવાણના વાજા સુમને લખડિયાની દેવીને મને મેરડી ટકોરા મારો છો આબળો વઢવાણથી તમે જઈ આવ્યા ને તઈએ તો તમે એમાં કારોતરા નાગ લઈને આવ્યા હતા પણ લખડિયાની મેરડીને શું ટકોરા મારો છો વઢવાણથી આવ્યા હતા એ કારોતરા નાગ લઈને આવ્યા હતા પણ આ ચોકની માલીમાં કંડિયા પડ્યા છે ખોલો અને બેટા કદાચ છે જો કારોતરા નાગના ધોરા પારેવા કરીને આકાશમાં ઉડાડું તો મધ્ય લખડિયાની મેરડી હતી મારે ખોડા બાબાની વાડી ગાંડુ બાબાની વાડીએ એક દી નોરતાનો સમય હતો મારી માટેલી આ વાડી આપે યાદી મારા નવ ઘડિયા મારી માટેલી આ વાડી મારી ખોડિયાલ આપે આવી મારા નવ ઘડિયા મને ઓળખી લે મારી વસ્તીને કહે મને માટેલી આ વાડી ને મને બેહાડે મને માટેલી આ વાડી ને મને બેહાડે આમળે આમળે એ ભમરી આકાશ માર્ગે રે ભમરી આકાશ માર્ગે રે એ ભમરી ને રતન કરાવું આકાશ માર્ગે આવાલો દાદા જેઠિયાની દેવી મારા બાપ સગીની દેવી સમજો તારા નામનો વિશ્વાસ નહીં જગતમાં ફરે છે હો રેવા દે વસતી ને એ લૂંટાય માં વસતી ને લૂંટાય માં
પણ વાલિયાને જગતનું બળ નથી પડતો મારા બાપ સકડીને જીવી છે પણ બેટા કદાચ જો આંગળી સીધવા દઉં અને કદાચ જો ચાર આંખોના મેળા થાય અને બેટા જો ઊંચું ઉપાડીને જોવા દઉં ને એ તુજી મને ના થાયની દીવીને મને સકડીની દીવીને મને કોઈ લાગે ના સિદ્ધુની માથે ભાવ રાખ બેટા અને કદાચ આંગળી સીધેલ જો કોણીએથી વાટ નો મેલું ને તો મને સિદ્ધુની મને ખોટ લાગી જાય મારા વાલિયા મન જાખો નો થતો કદાચ જગત માયા મેલી દીએ પૈસે મળી હો તમને ખબર રાજ ખરેખર આયા કરજો ગળહિયાની સાવના માંડવી આવ્યો અને રાજભાઈના ચોકમાં બોલતો મળી તારા વાલીએ મનની કદર પર કઈ લેજે જે કે હા કદી કઈ લેજે ને અને જો દોસ્લા બતાવો જઈ ગઈ સીધો ઓય મળી આવજો કામળે કીધું તો તારું થાય આમલે